સમાચાર પોરબંદરથી મળી રહ્યા છે કે જ્યાં પ્રદેશ યુવક કોંગ્રેસના મંત્રીએ પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે। 16 વર્ષથી કોંગ્રેસના અલગ અલગ હોદ્દા પર રહી ચૂકેલા તીર્થરાજ બાપોદરા હાલ પ્રદેશ યુવક કોંગ્રેસમાં મંત્રી હતા। અર્જુન મોઢવાડિયાના સમર્થક તેઓને માનવામાં આવે છે। આજે યુવક કોંગ્રેસના કાર્યકર અને સામાન્ય સભ્ય પદેથી તેમણે રાજીનામા ધરી દીધા છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે TV9 દ્વારા તીર્થરાજ બાપોદરા રાજીનામું આપશે તેવા સમાચારો પણ દર્શાવાયા હતા। હિતેશ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। જી હિતેશ, કોંગ્રેસ પક્ષમાં છેલ્લા ઘણા સમયથી પોરબંદર જિલ્લામાં ભાંગફોડ ચાલી રહી છે। અર્જુન મોઢવાડિયા અને તેના સમર્થકોએ પણ જિલ્લામાંથી રાજીનામા આપી દીધા છે। પોરબંદર સંપૂર્ણ કોંગ્રેસ મુક્ત થઈ ગયું તેવું કહી શકાય, એમાં કંઈ ખોટું નથી। પરંતુ જે પ્રદેશમાં પોરબંદરના જે સભ્યો પ્રદેશ યુવક કોંગ્રેસમાં હતા તેમાંથી 3 જેટલા લોકોએ આજે રાજીનામા આપી દીધા છે। તેમાં ખાસ કરીને સેક્રેટરી પદે તીર્થરાજ બાપોદરા હતા, જે અર્જુનભાઈના ખાસ સમર્થક ગણાય છે અને નજીકના માણસ તરીકે પણ તેની છાપ છે તેવા તીર્થરાજ બાપોદરાએ આજે રાજીનામું ધરી દીધું છે। આવનાર દિવસોમાં તીર્થરાજ બાપોદરા પણ અર્જુન મોઢવાડિયાની સાથે ભાજપમાં જોડાય તેવી પણ વાત અત્યારે સાંભળવા મળી રહી છે। આભાર હિતેશ આ વિગતો બદલ। તો અર્જુન મોઢવાડિયાના ભાજપમાં જોડાયા બાદ હવે તેમના સમર્થકો કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે। આજે તીર્થરાજને લઈને સમાચાર અત્યારે મળી રહ્યા છે। પ્રદેશ યુવક કોંગ્રેસના મંત્રી પદ પરથી રાજીનામું આપી દેવાયું છે। આજરોજ મારા 16 વર્ષના રાજકીય યુથ કોંગ્રેસ NSUI તેમજ મોટી કોંગ્રેસમાં નિષ્ઠાપૂર્વક મેં કામ કરેલું છે, પરંતુ કાલે ઇલેક્ટ્રોનિક મીડિયામાં હું ભાજપમાં જોડાવાનો છે તેવા સમાચારો વહેતા થતાં કોઈ પણ તથ્ય વગર ત્યારે મને સાંજના સસ્પેન્શનનો લેટર વોટ્સઅપ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા મને મળ્યો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા। ત્યારે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે હાલની રાજકીય કટોકટીમાં કોંગ્રેસે એક 16 વર્ષથી અમે સૌ કાર્યકર મિત્રો પક્ષમાં વફાદારીપૂર્વક કામ કર્યું છે, ત્યારે કોઈ પણ તથ્ય જાણ્યા વગર અમને સસ્પેન્ડ કરવામાં આવે છે। તે અનુસંધાને આજે અમારી સમગ્ર યુથ કોંગ્રેસની ટીમ, જેમાં જિલ્લા ઉપપ્રમુખ, શહેર ઉપપ્રમુખ તેમજ વિવિધ સંગઠનમાં મહામંત્રી તરીકે પણ ફરજ બજાવેલી છે યુથ કોંગ્રેસ NSUI તેવા સૌ કાર્યકર મિત્રોએ આજે રાજીનામું આપ્યું છે અને આવનારા સમયમાં પ્રજાના હિતાર્થે જે કોઈ પણ અમારા શુભેચ્છકો અને કાર્યકર મિત્રોની જે લાગણી હશે એ મુજબ અમે આગળ વધશું। હવે ભાજપમાં જોડાવાના છો? ભાજપમાં જોડાવાનું અત્યારે તો ન કહી શકું, પરંતુ જે કોઈ પણ મારા કાર્યકર મિત્રો જે આદેશ કરશે તે પ્રમાણે અમે આગળ વધશું।